ડરી ગયો ને? મારું તીર ક્યારેય ખાલી ના જાય. પોતાની જાતને ભગત સંત માને છે ને, રક્ષા કરીને મહાન થવું છે એને. હવે જો એની મહાનતા કેવી બહાર નીકળે છે. પણ મહારાજ, એ છોકરી તો જીદ છે મારી. એને મારી પાસે આવવું જ પડશે અને મારા પગમાં પડવું જ પડશે. એ તો બહુ અઘરું છે મહારાજ. એને રાજમહેલમાં લાવી એ તો લોઢાના ચણા ચાવવા બરાબર છે. એ જ તો હું ઈચ્છું છું કે આ રાજમહેલમાં એ ના આવે. તો પછી તમે એને પકડવા માટે સિપાહી કેમ મોકલ્યા છે? જો તમારે એને અહીં લાવી જ નહોતી તો કાંકરા વિખેરવાની શી જરૂર હતી? કાંકરા તો તમે ગોરાનું ધ્યાન ભટકાવવા હતું વિખેર્યા હતા ને. મૂર્ખ છે તું, એટલે જ તું સિપાહી છે અને હું મહારાજ. તારી બુદ્ધિ ટૂંકી પડે છે મારી સામે. અરે મૂર્ખા, અને પૂર પહેલા પાળ બાંધી કહેવાય. હવે તું જો એ ચરિત્રની મૂર્તિ અને સંત ગોરાનું શું થાય છે. મારી સામે પડ્યો છે ને, હવે જો એને કેવો પાડું છું. ચાલ ચાલ. છોડી દો મને, છોડી દો. ભાઈ, અમારો હું વાક છે? અમને હુકમ બાંધી રહ્યા છો તમે. મને તો છોડી દો. હું તો આ મીઠીને તપાસવા આવી હતી. બાકી મારે આ ઘર હારે સ્નાન સૂતક નો સંબંધ નથી. બાપલા, અમે તો કાઈ જાણતા નથી. કાઈ લેવા દેવા વિના અમને હેરાન ન કરશો. ચાલ કહું છું. ના ના, હું નહીં આવું. ભગવાનને ખાતર મને છોડી દો, છોડી દો મને. છોકરી, હવે તારું આયુ બન્યું છે. ચૂપચાપ ચાલ મહારાજ પાસે. હવે તને બચાવવા કોઈ નહીં આવે, ગોરા ભગત પણ નહીં. નહીં આવું, નહીં આવું. પકડો એને. તમે એને પકડો. વાક એનો છે. અરે અમે તો નિર્દોષ છીએ. ભગવાનને માથે રાખીને છોડી દો અમને, છોડી દો. હે હરી, આ કેવી ઉપાધિ આવી પડી છે અમારા ઉપર. અમને બચાવો હરી, મદદ કરો, મદદ કરો હરી. તુલસી માં, મને માફ કરી દેજો. હું જાણું છું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમારી દ્રષ્ટિએ ખોટું થઈ રહ્યું છે, પરંતુ નિયતિના લેખમાં હું પણ મેખ નથી મારી શકતો. મનુષ્યના ભાગ્યમાં બનતી ઘટનાઓને ન્યાય આપવા માટે એ મનુષ્ય સાથે જોડાયેલી દરેક વ્યક્તિને અશાંતિનો ભોગ બનવું જ પડતું હોય છે. તુલસીમાં, જે રીતે દવા કડવી હોવાને કારણે ગુણકારી હોય છે, એ જ રીતે આ ઘટના પણ છે. તેમ છતાં તમને થયેલી પીડા બદલ હું તમારી માફી માંગુ છું તુલસીમાં. લાગે છે ભાઈબંધ મને હરાવશે. આજ સુધીના જીવનમાં આવું ક્યારેય નથી બન્યું કે ગોરાએ આટલા દિવસ સુધી મને યાદ ના કર્યો હોય. આજે પહેલી વાર શરતમાં રૂકમણી જીતી જશે. હું તો મારા ભાઈબંધને યાદ કરું જ છું, પરંતુ મારો ભાઈબંધ જ મને યાદ નથી કરતો. આમાં વાંક તો મારો જ છે. આમાં હું શું કરી શકું તુલસીમાં? પણ હા, એક વચન હું તમને અવશ્ય આપીશ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એનો અંત ઉત્તમ જ આવશે. આ પીડા પુણ્યના દિવસો જ લાવશે. અધ્યાય. જીવન સમયનું બનેલું છે, જીવન ઘટનાઓનું બનેલું છે.
કે પછી જીવન લાગણીઓનું બનેલું છે, સંબંધોનું બનેલું છે, કે પછી યાદોનું બનેલું છે? જીવનને જો બહુ નજીકથી અને બારીકાઈથી જોવામાં આવે તો સમજાય છે કે જીવન એક ઉપવન છે, જેમાં ફોરમ ફેલાવતા પુષ્પો જેવા સંબંધો હોય છે. પરંતુ આ કંઈ જ સ્થાયી નથી. બધું જ બદલાય છે. સ્થિતિ ગમે તેવી હોય, સમયની સાથે એ વિદાય લે જ છે. અને એક સ્થિતિ વિદાય લે એટલે તરત બીજી સ્થિતિ સામે આવીને આંગણે ઊભી જ હોય છે. જ્યારે જીવનનો એક અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે જીવનનો બીજો અધ્યાય શરૂ થાય છે.